हेलो मित्र, जय श्री कृष्ण, गुड मॉर्निंग। અમે અત્યારે વહેલા ઉઠ્યા છીએ એટલા માટે કે અમારે આજે જવાનું છે ગોંડલ। અત્યારે વાગ્યા છે 5:30, પોણા 6 થઈ ગયા છે આમ તો। ચાલો આજે અમારી માણકી કાલે તૈયાર કરીને બહાર મેદાનમાં મૂકેલી છે ને આ મારો મોટો છોકરો છે વાસુ। આજે પહેલી વાર એને હું એકલો મૂકીને બહાર ગામ જઈ રહ્યો છું, થોડીક તકલીફ છે એટલા માટે। ચલો તો મળીએ આગળ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ। આ અમારે છે અમારા માહોલનો એરિયા, અમે જઈ રહ્યા છીએ અત્યારે। બાય બાય, જય શ્રી કૃષ્ણ। ચાલો જઈશું, મળીએ આગળના નવા વિડીયોમાં। તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે અમારી માણકીએ। અમે જઈ રહ્યા છીએ અત્યારે, આ ગાડી છે। કેમ છે, મજામાં ને? તો અત્યારે મિત્રો મારા પપ્પા બ્લોગ બનાવે છે। ભાઈ તો ચલો મારે ટોપી કાઢવી। हेलो मित्रों, અત્યારે અમે રવાના થઈ ગયા છીએ ગોંડલ જવા માટે। લગભગ અહીંથી 245 કિલોમીટર છે। તો મિત્રો અત્યારે અમે પેટ્રોલ પંપે પહોંચી ગયા। તો મારા પપ્પા વहाँ પેટ્રોલ નખાવા ગયા છે, જોઈ લો। તો મિત્રો બહુ ઠંડી પડે છે અહીંયા, જોઈ લો। તો મિત્રો અહીંયા મારા પપ્પા પેટ્રોલ પંપે આવી ગયા છે। હાલો તો અત્યારે બેસી જઈએ, અહીંયા પાવર પેટ્રોલ છે। તો પપ્પા અત્યારે આપણે ક્યાં પહોંચ્યા? આપણે અત્યારે બાવળા વટી ગયા। બાવળા વટી ગયા મિત્રો। હાલો મિત્રો પાણી પીવા। પાણી પી લો। અહીંયા ઉભા રહ્યા હતા પેટ્રોલ પુરાવા માટે, પણ પેટ્રોલ એમને ત્યાં પાવર પેટ્રોલ છે, આપણે પુરાવાનું છે સાદું। અમે પાવર હવે મળીએ આગળના પેટ્રોલ પંપ પર।
તો મિત્રો અત્યારે પેટ્રોલ પુરાવા આવી ગયા છે. તો અહીંયા પેટ્રોલ પંપે આ ભાઈ પેટ્રોલ નાખે છે. આમાં પેટ્રોલ નાખશે. તો મિત્રો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો અત્યારે મારા પપ્પા અહીંયા ગાડી પાસે બેઠા છે. કેમ છો મિત્રો? મજામાં ને? મજામાં જ રહેવાનું, આપણે ટેન્શન નહીં રાખવાનું. કઈ જાતની ટેન્શન નહીં રાખવાની, શાંતિથી જવાનું આવવાનું, ઉતાવળ નહીં કરવાની. જો અત્યારે વાગ્યા છે 6:30, બરાબર. તો હવે અમારો ચા પીવાનો ટાઈમ છે. તો અમે હમણાં આગળ જઈને ચા પીવા માટે ઊભા રહીશું. અને અહીંયા અમારો ચા તો પીવી જ પડશે. ચા વિના મને ચેન નથી આવતો. તો મિત્રો પછી આને આગળ બિસ્કિટ ખવડાવશું થોડા ઘણા. હવે તો મિત્રો અત્યારે અમે ગામડે જાય છીએ તો આને મૂકતો આવવાનો છે, પાછો નહીં આવે. હાલો તો પછી ચાલુ કરીએ. તો મિત્રો મારા પપ્પાને ત્યાં ઊભા છે, મને અહીંયા મોકલી દીધો વિડીયો ઉતારવા માટે. જો ત્યાં ઊભા છે મારા પપ્પા. મીઠું નાખ્યું ખીર ખારી થઈ. મીઠું નાખ્યું ખીર ખારી થઈ. અત્યારે અમે આવી ગયા છીએ ચા પીવા. તો અહીંયા અમને કૂતરું મળી ગયું મસ્તીનું, ડાયું છે પણ. તો અમારું કૂતરું અહીંયા બેઠું છે મોતી. મારા મમ્મી બહાર નહીં નીકળતા કેમ કે ઠંડી લાગે એટલા માટે. તો અત્યારે અહીંયા આપણે ચા પીવા રૂકી ગયા. જોઈ લો તો મિત્રો અત્યારે ચા થાય છે, આ કાકા બનાવે છે. ચાલો ચા પીવા. ચા તો પીવો જ પડે ને ભાઈ. ચલો એક બિસ્કિટ આપી દેજો. આ એક બિસ્કિટ લઉં છું કાકા. તો અમારા વિષ્ણુભાઈ બિસ્કિટ ખવડાવે. કેટલું ડાયું કૂતરું આ. મસ્ત કૂતરું હોય પણ. જો મિત્રો ડ્રાઈવર બદલી ગયા છે. હવે હું થોડીક વાર આરામ કરી લઉં. આ અમારે ધમભાઈ છે, ધમભાઈ. તો ચા પાણી સરસ મજાના પી લીધા છે, પણ બહાર ભાઈ ઠંડો પવન એટલો છે કે બહાર નીકળાય એવું છે નહીં અત્યારે. તો મિત્રો મારા મમ્મી અત્યારે બહાર નતા નીકળ્યા તો અંદર ને અંદર બેઠો હતો ને, મોતીના બિસ્કિટ ખવડાવે છે. જોઈ લો ખાય છે. મોતી અમારો બિસ્કિટ ખાય છે. એમ નામ ઠામમાંથી નથી ખાતો, હાથેથી લાડુ પડે, ખવડાવવા લાડુ હાથેથી ખવડાવવા પડે છે. એમ નામ ખાતો નથી. આ લાડ બહુ ખાવા તો જોઈએ ભાઈ. હો બહુ લાડ કરે. સવારમાં નાસ્તો જોઈએ, ચા જોઈએ. આ ભાઈ ના ફાકી જોઈએ, ફાકી માવો માવો. આ બધું ફાટી જાય પછી. ચાલો ભાઈ કરો શ્રી ગણેશાય મારો સેલ. જઈએ આગળ. બોલો રામા પીરની જય, હનુમાન દાદાની જય. તો મિત્રો પછી આગળ મળીએ. બાય બાય, ટાટા, સી યુ, ગુડ બાય. અતિ સુંદર.
અમારે ધમભાઈ રસ્તો ભૂલી ગયા હતા ભાઈ, તો આગળથી યુ ટર્ન લેવો પડ્યો અમારે. ધમભાઈને મને લાગે ઠંડી લાગતી લાગે છે ભાઈ. ઠંડી મગજમાં ઘૂસી ગઈ. તો મિત્રો અત્યારે આવી ગયા આપણે ચા પીવા, પાછા આવી ગયા ચા પીવા. તો મિત્રો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમે કઈક નાસ્તો બાસ્તો કરી લ્યો, ભૂખા લંઘાઈ જાઓ. તો મિત્રો અત્યારે જાય છે ચિંગમ લેવા. કઈ ચિંગમ લેવાની? તો અત્યારે આ બુમરા ચિંગમ લઈ છે. બુમરા મિત્રો અત્યારે આપણે ચિંગમ લઈ લીધી છે, તો એક એક ખાઈ લઈએ હવે. ચિંગમ ચિંગમ. ઓ ભાઈ હવે લાગી ગઈ છે ભૂખ. વાગ્યા છે 9:30. હવે કઈક પેટ પૂજા કરશું નહીં? શું ખાશું બોલો ધમભાઈ? ગરમા ગરમ ગાંઠિયા વણેલા. તો ભાઈ આપણે ધર્મેશભાઈ ની ફરમાઈ છે કે ગરમે ગરમ વણેલા ગાંઠિયા ખાઈશું. તો હાલો ભાઈ ગોતો ક્યાંક ગાંઠિયાની લારી. અહીં ગામડામાં તો બીજું શું હોય નહીં? વણેલા ગાંઠિયા જ ખાવું ને. હા હાલો રાખો ભાઈ, ગાંઠિયાની લારી હોય અહીંયા. ગોતો ગોતો. હાલો મિત્રો આપણા ગરમે ગરમ ગાંઠિયા આવી ગયા છે હો. હાલો ગાંઠિયા ખાવા. મિત્રો આ મિત્રો અત્યારે મોતીને રખડાવું એને ટોયલેટ કરવું લાગે. મમ્મી જો ભાઈ આપણા વણેલા ગાંઠિયા. એલા પગ દુખાણો મારો. ઓલી બીજી ગાંઠલી લઈ લેતો. એટલે 100 રૂપિયા એટલા જ આપ્યા. ચાલીના હે લઈ લે તો વાટકી એક બાજુ. એ પાથર એટલા છે ને એમાં નાખ દો બકા. બોરોલી ગાડલી પાત્ર આમાં નાખે કાગળ ઉપર. આ ઓલી છે વાટકી વાર રે. વાટે કેમ કઢી લેવાય ને? ગાડલી અહીં રાખ. વાટે કેમ કઢી લેવાય એમ કહું છું. તો વાટકી ઘણી છે. પાંચ છે ઘણી એકમાં 2 ખાવાના. ગાંઠિયા તો વધારે લઈ લેવાની જરૂર. તો હાલો ને મિત્રો હવે જો ગરમ ગરમ વણેલા ગાંઠિયા છે, તો આપણે ખાઈ લઈએ. હાલો નાસ્તો કરવા. હાલો કટ કરીને પાછો બધા. તો મિત્રો અહીંયા બધા ગાંઠિયા ખાય છે. પેપર ઉપર આ છે ઓલી ગાંઠી નાખી એમાં. મિત્રો આ બધા અહીંયા ગાંઠિયા ખાવા બેસી ગયા છે. મને નથી ભાવતા એટલે હું નથી ખાતો. હાલો ગાંઠિયા ખાવા. તો મિત્રો હું અત્યારે મોતીને રખડાવું છું. ના ના. તો મિત્રો અત્યારે આપણે હિંગોળગઢ પહોંચી ગયા છીએ. જો તમને દેખાતું તો હશે જ. તો મિત્રો અત્યારે હિંગોળગઢ પહોંચી ગયા છીએ આપણે.
અત્યારે પણ હિંગોળગઢ જવાનો ટાઈમ નથી, કેમ કે ઘરે જવું હોય ને એટલે મોડું થાય. આમ મોતી ઉતારવાનું હોય. જુઓ મિત્રો, આ છે હિંગળગઢનો નાનો એવો ઘાટ. તો જોઈ લ્યો અહીંનો વ્યૂ કેવો આવે, સરસ મજાનો છે ને. બાકી તો મિત્રો જમાવટ, હો જમાવટ. તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ભૂલતા નહીં. અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય બાય. સી યુ. આ છે હિંગોળગઢ. પીપળી આપણે આવી ગયા છીએ તો મારા મામાના ઘરે. આર્યા મારા મામા, રાજુ મામા. મિત્રો આર્યા મારા ફૂઈ. અને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું. આ શેમડીના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું મિત્રો. તો મિત્રો અત્યારે ફૂઈના ઘરે આવતા રહ્યા પીપળિયા. આર્યા મારા ફૂઈ. આ મોતી જેવો છૂટો રખડવા મળ્યો. અહીંયા બેન પાણી ભરે. એના હાથમાં પણ ફ્રેક્ચર આવ્યું છે. જો બિચારાના હાથમાં ફ્રેક્ચર આવી ગયું. આ રહ્યું. આનું નામ હે પિયુ. આમનું નામ હે ઇન્દુબેન. રાજુ મામા. આ દાદીમાં છે. જય શ્રી કૃષ્ણ. ગઈઢા થઈ ગયા. ચાપો મોટો કરી નાખો ને અમારી ગાડી અંદર યાર. કાપ્યું બેન. પોપટ પાયરો. તો મિત્રો તમને અહીંયા ગામડામાં નાની નાની વાછડીઓ દેખાય તો તમને બતાવું. દેખાય તો આ ઓલું વ્હાઈટ કલરનું મસ્તીનું છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે હક પર પહોંચી ગયા. થોડું આઘું છે પણ ઉગી જાવ. તો મારા ફૂઈના ઘરેથી આપણે નીકળી ગયા કઈ વારના હક પર પહોંચવા આવ્યા. હાલો પછી ચાલુ કરી. તો મિત્રો અત્યારે અમે ગામડે પહોંચી ગયા. જોઈ લ્યો આ રસ્તો હે. બેસરપાડા પહોંચી ગયા. બેસરપાડા. તો મિત્રો અહીંયાથી અમારું ઘર આવશે. અહીંયા અંદર જવાનું હે. આ બસ સ્ટેન્ડ નથી. જો મિત્રો રામાપીરનું મંદિર આવી ગયું મસ્તીનું, મસ્ત મજાનું મોટું બધું. જો અહીંથી અંદર જવાનું છે. તો મિત્રો અત્યારે અહીંયા દુકાન બંધ છે. તો મિત્રો અત્યારે આપણે પૂકી ગયા હક પર. મારા માસીના ઘરે આર્યા મારા માસી. આખી હાડીમાં કુતરીને રોવાડે આ છે મારો ભાઈ પારસ. દાદા અમે આવી ગયા. દાદા વડા દાદા. આ મારા પપ્પા, મારા બેન, મારા મમ્મી. યે હમ. આ મારા દાદાના પપ્પા. આ મારા દાદાના પપ્પા હે. આ મારા માસી. તમને હારા લાગે ને તો લાઈક કરજો. આ મારી મોટી માં. તો મિત્રો આપણે આવી ગયા અમારા ગામડે. તો હવે વિડીયો હવે અહીંયા જ એન્ડ કરીએ. તો હું પહેલા તમને મારું ગામડું બતાવી દઉં. તો મિત્રો આ છે અમારું ઘર હકપરમાં, એટલે ગામડામાં. તો તમને અમારું ઘર કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો લાઈક કરીને શેર કરીને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો અહીંયા અમારો બગીચો હે. આ હે આ જામફળી હે. જામફળી, જામફળ આંબો, એટલે અરગવો. આંબો એટલે કે આંબામાં કેરીઓ આવે. આ બીજી જામફળી, આ બીજો આંબો. આંબામાં કેરીઓ. આમાં લીંબુ આવે. આ લીંબુ,
લીંબુડી આ મરચા મરસા દેખાડો મરસા मिर्ची दिखाता हूँ मैं तुमको એવું કેવા કે आ मरचा अरे આ પપૈયાનું ઝાડ आ पपैयाનું ઝાડ એક અહીંયા છે એક અહીંયા નાનું હે એક અને ઓલી એની બાજુ બાજુમાં એક એની બાજુમાં ને હરગન ઝાડ આ હે અહીંયા બીજું એક પપૈયો આ સીતાફળી સીતાફળી જો એન પાન જો સીતાફળી તો મિત્રો આ બધું અમારું રમવાનું મેદાન છે તો મિત્રો વિડીયો હવે અહીંયા જ એન્ડ કરીએ તો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો બાય બાય આ છે મારા પપ્પા બાય બાય કહી દીધું કહી દો હજી તમે લાઈક કરો મળીએ આવતા નવા બ્લોગમાં બાય બાય બાય